વિક્રમ સંવંત 2082 જેઠ વદ એકાદશી તારીખ 11/7/2026 શનિવાર. આજે યોગીની એકાદશીનો પવિત્ર દિવસ છે. માટે આજની યોગીની એકાદશીના પવિત્ર દિવસે સૌ ભક્તોને મારા અને સમગ્ર સંત મંડળના ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આજે પવિત્ર આ જેઠ વદ એકાદશીના દિવસે રામાનંદ સ્વામી પીપલણા પધાર્યા. એના સમાચાર લોજમાં રહેલા નીલકંઠ વર્ણિને મુક્તાનંદાદિક સંતોને પ્રાપ્ત થયા છે. અને આજની આ પવિત્ર એકાદશીના દિવસે કહેતા જેઠવદ એકાદશીના દિવસે સાંજે ચંદ્રોદય થયો ત્યારે રામાનંદ સ્વામીનું દર્શન કરવા માટે લોજથી મુક્તાનંદ સ્વામી નીલકંઠ વર્ણિને સાથે લઈ અને ઘણા બધા સંતો ભક્તો પીપલાણા જવા માટે થઈને નીકળ્યા. એ આ દિવસ છે. જ્યારે સમાચાર મળ્યા ને ત્યારે નીલકંઠ વર્ણી એટલી બધી ઉતાવળ કરતા હતા ગુરુ રામાનંદ સ્વામીનું દર્શન કરવા માટે, પીપલાણા જવા માટે. ગુરુદેવના દર્શન કરવા માટેની કેટલી આતુરતા હશે અને કેટલો મહિમા હશે અને કેટલો ભાવ હશે. નીલકંઠ વર્ણી હવે ઘડી ભર ધીરજતા નથી રાખી શકતા. જ્યારે સમાચાર મળ્યા એટલે તુરત જ એટલા બધા અધીરા થઈ ગયા. મુક્તાનંદ સ્વામી કહે છે કે વણિરાજ, થોડીક ધીરજતા રાખી ભેગી રાખો. આપણે ચંદ્રોદય થયા તે પછી રાત્રિના પીપલાણા જવા માટે નીકળશું. થોડીક ધીરજતા રાખો. સંત આજ્ઞા પાલક નીલકંઠ વર્ણી વળી પાછા જવા માટે ઉતાવળા થઈ ગયેલા તે શાંતિથી બેસી ગયા. આપણે સૌ કોઈને પવિત્ર સંદેશો મહાપુરુષોને ભગવાન નીલકંઠ વર્ણી આપે છે કે ચાહે તે તમારા જીવનની ઘડી કે સમય હોય, પણ ભગવાનના એવા મહાપરમ ભાગવત સંત એની આજ્ઞા કરીને ધીરજતા રાખજો, એની આજ્ઞાનું પાલન કરજો. ત્યાં તમારું ધાર્યું ને ત્યાં તમારા વેગનું ધાર્યું નહીં કરતા, નહીંતર દુઃખી થશો. ઘણીવાર માણસ કોઈ પ્રકારના વેગ હોય, ભગવાનના એવા ભાગવત સંત જ્યારે એને આજ્ઞા કરતા હોય, કોઈ સંકેત આપતા હોય, પણ અધીરો જીવ ત્યાં ધીરજતા રાખી નથી શકતો અને ઘણા બધા માઠા પરિણામનો ભોગી બને છે. અને સારી એ જિંદગી માણસને ઘણું બધું કષ્ટ અને દુઃખો સહન કરવા પડતા હોય છે. માટે નીલકંઠ વર્ણી આપણને સૌ કોઈને પવિત્ર સદવિચાર આપે છે કે તમારા જીવનમાં કોઈ એવી ઘડી, કોઈ એવો સમય હોય અને મોટા પુરુષ કોઈ રોકટોક કરે તો ત્યાં રોકાઈજો, ધીરજતા રાખજો. તમારા વેગનું કે તમારા મનનું ધાર્યું નહીં કરતા અને વેગના પ્રવાહમાં ખેંચાઈ ન જતા.
ઘણા બધા અમુક પ્રકારના વેગના પ્રવાહમાં ખેંચાઈ ગયેલા માણસો આખી જિંદગી બહુ જ અતિશય કષ્ટદાયક દુઃખ ભોગવતા હોય છે કે જેનું વર્ણન ન થઈ શકે એટલું કષ્ટદાયક દુઃખ ભોગવતા હોય છે. એટલે પરમાત્મા ક્યારેક પ્રગટ સ્વરૂપે, ક્યારેક સંત સ્વરૂપે, ક્યારેક એવા ભક્ત કે પવિત્ર દિલ સ્વરૂપે આપણને અનેક કષ્ટો અને દુઃખોથી બચાવતા હોય છે. પણ આપણે ક્યારે બચી શકીએ? તો કે જ્યારે તે આપણને રોકટોક કહે અને એ જે કંઈ નિર્ણય કરીએ અને આપણને વર્તવાનું કહે તે પ્રમાણે જો વર્તીએ તો દુઃખથી મુક્ત થઈએ, નહીતર દુઃખના ભોગતા બને. કોઈકે સદવિચાર અદ્ભુત આપ્યો છે, તમારી પાસે પ્રસ્તુત કરું છું. ખબર નહીં આટલી ચાલાકી માણસ શું કામ કરે છે? સાથે રહે છે અને ભેળો રહે છે, પણ ઈર્ષા બહુ કરે છે. સંબંધ પણ રાખે છે અને દુશ્મની પણ નિભાવે છે. સામે વખાણ પણ કરે છે અને પીઠ પાછળ બદનામ પણ કરે છે. માણસ એક એવું વિચિત્ર પ્રાણી છે કે જેને સમજવું કઠણ છે. એટલો બધો ચાલાક માણસ હોય છે, ભેળો રહેતો હોય, નજીક રહેતો હોય, મીઠું મીઠું બોલતો હોય, પણ ઈર્ષા જબરજસ્ત કરતો હોય છે. અને ઈર્ષાના કારણે જેના ભેળો રહેતો હોય એને દુઃખી કરવામાં કોઈ બાકી ન રાખે. પોતાનામાં જેટલી શક્તિ હોય એટલી વાવરી નાખે અને સામેની વ્યક્તિને દુઃખી કરવા માટે, પીડિત કરવા માટે, એને બદનામ કરવા માટે, પ્રતિષ્ઠાહીન કરવા માટે ઈર્ષાળુ માણસ પૂરો પ્રયત્ન પોતાના પૈસા કહેતા પોતાનું ધન અને સમય ખર્ચીને પણ કરતો હોય છે. આવું વિચિત્ર પ્રાણી, એનાથી માણસે બહુ ચેતતા રહેવું જોઈએ, એને ઓળખતા શીખવું જોઈએ. આવું પ્રાણી આપણા ભેળું રહેતું હોય તો એ આપણું હિતે શું છે એવું માનવાની અજ્ઞાનતા ન રખાય. એને ઘોર અજ્ઞાનતા કહેવાય, એને મોહ કહેવાય. આવા પ્રાણીનો મોહ ન રખાય. પછી દીકરો હોય તો ભલે, દીકરી હોય તો ભલે, પત્ની હોય તો ભલે, બાપ હોય તો ભલે, મા હોય તો ભલે, પત્ની હોય તો ભલે, પણ આવું પ્રાણી આપણને જાણવામાં આવ્યું કે આ વિચિત્ર પ્રાણી છે, પછી એનો વિશ્વાસ ન કરાય, એનો સંબંધ ન રખાય, એની સાથે હેત ને પ્રીતિ ન રખાય. મહાભારત વાંચો. એક પરિવારમાં એવું પ્રાણી હતું, આખી જિંદગી 5 પાંડવોને દુઃખી કરવા માટેના પ્રયત્ન કર્યા છે. ભગવાન સ્વામિનારાયણના વખતમાં પણ દાદા ખાચર આદિક પરિવાર એમનો 5 પરમહંસો અને ભગવાન સ્વામિનારાયણ એની નજીક આવા ઘણા બધા પ્રાણીઓ રહેતા હતા કે જે દાદા ખાચરને પ્રતિષ્ઠાહીન કરવા માટે ને દુઃખી કરવા માટે ને કેદમાં પુરાવા માટે ભેળો રહીને ઈર્ષાના માધ્યમે ઘણા બધા પ્રયાસો કર્યા, પરંતુ પરમાત્મા સ્વયં કરતું એટલે પ્રભુએ બચાવ્યા.
ત્યાગાશ્રમ હોય, ગ્રસ્તાશ્રમ હોય, નાનો પરિવાર હોય, મોટો પરિવાર હોય, સમાજ હોય, વગેરે વગેરે. શિવાજી મહારાજના દીકરા સંભાજી એક આદર્શ દેશભક્ત, પણ એ સંભાજીને મારી નાખવા માટે, મરાવી નાખવા માટે બહુ નજીકનું પ્રાણી હતું ને એને ધંધો કર્યો હતો. સંભાજીને સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવ્યા હતા, પણ એ નજીકના પ્રાણીએ બધી માહિતી આપી દીધી. એક આવો આદર્શ દેશભક્તને એવો સુરવીર, અને એને મરવી નાખ્યો. એટલે આવો પ્રાણી કોઈ પરિવારમાં હોય, નજીકમાં હોય, સમાજમાં હોય, મંડળમાં હોય, ગામમાં હોય, દેશમાં હોય, આજુબાજુના પ્રદેશમાં હોય, પણ આવા પ્રાણીને ઓળખી રાખવા જોઈએ. અને એની સાથે નહીં મિત્રતા, નહીં સ્નેહ, નહીં વેર. આમ સમજીને આવા પ્રાણીથી દૂર રહેવું પડે. નહીતર ઘણા બધા ઇતિહાસો એવા બન્યા છે કે એવા પ્રાણીઓએ મહારાજાઓને પોઈઝન આપીને મારી નાખ્યા છે. પત્ની પત્નીઓને પરસ્પર એકાદા બીજાને મારી નાખ્યા છે. સજ્જન પુરુષો, હિતેશી પુરુષો, એને પણ આવા પ્રાણીઓએ કત્તલ કરી નાખી છે. આદિ અનાદિથી આ સૃષ્ટિ ઉપર આમ ચાલ્યું આવ્યું છે. માટે વિચારવું, ખબર નહીં કે આટલી ચાલાકી માણસ શું કામ કરે છે. સાથે રહે છે, ઈર્ષા પણ કરે છે, સંબંધ પણ રાખે છે, અને દુશ્મની પણ નિભાવે છે. સામે વખાણ પણ કરે છે, અને પીઠ પાછળ બદનામ પણ કરે છે, ને બદનામ કરવાના પૂરા પ્રયાસો કરે છે. વિચારવું, મોટા મોટા પરમહંસો હતા ને, એના વખતમાં એમ હતું, એની નજીક એની સેવામાં રહેનારા પ્રાણીઓ આવા હતા ને, એ મોટા પુરુષોને બહુ કષ્ટ આપ્યા છે. બદનામ કરવા માટેના બહુ જ પ્રયાસ કર્યા છે. એના ઉપર એવા બધા ખોટા અભિશાપો નાખીને પ્રતિષ્ઠાહીન કરવા માટેના બહુ જ પ્રયત્ન કર્યા છે. અને બીજો જે સમાજ હોય એ આવા પ્રાણીની વાતમાં બહુ લેવાઈ જતો હોય છે. અને આવા પ્રાણી જે હોય એના વાતમાં ને એના વચનમાં ને એના શબ્દમાં લોકોને મીઠાશ બહુ લાગતી હોય છે. અને એના કારણે આવા પ્રાણીઓ ખોટા અભિશાપો નાખીને મોટા પુરુષોને પ્રતિષ્ઠાહીન કરવા માટે પ્રયત્ન કરતા હોય છે. અને આવા પ્રાણીઓને ના ઓળખી શકે તે મોટા પુરુષના દ્રોહોના ભોગી બનતા હોય છે. માટે વિચારવું જોઈએ. અયોધ્યામાં એક આવું પ્રાણી હતું, એને માં કઈ કઈ ન ઓળખી શકી. જો ઓળખી શકી હોત તો અયોધ્યામાં એ અઘટિત ઘટના જે બની અને પરિવારમાં ખટરાગ ઊભો થયો એ ન થાત. મહાભારતના કાળમાં પણ હસ્તિનાપુરમાં એક પ્રાણી કોઈ પ્રદેશમાંથી ત્યાં આવેલું હતું, અને એ પ્રાણીને વશ થયેલો ધૃતરાષ્ટ્રનો સમગ્ર પુત્ર પરિવાર ઈર્ષાના કારણે મહાભારતમાં મહાભયંકર યુદ્ધ રચાવીને
રાજ્ય, ધન, સંપત્તિ ને પરિવાર બધું નષ્ટ કર્યું. એક જ પ્રાણી એવું હતું હસ્તિનાપુરમાં, અને એ તે બહારથી આવેલું હતું અને એને ન સમજી શકાણું. માટે વિચારવું, ભગવાનના ભક્ત છીએ. ભારત દેશમાં ભગવાને આપણને આવા પવિત્ર તીર્થરૂપ દેશમાં જન્મ આપ્યો છે. મોક્ષ સંપાદન કરવા માટે આપ્યો છે. માટે આપણા મોક્ષના માર્ગમાં કોઈ આવા પ્રાણીઓ કાંઈ અવરોધ કરતા હોય તો એને ઓળખવા માટે પ્રયત્ન કરવો જોઈએ. ભગવાનની ભક્તિમાં અવરોધ કરતા હોય તો એવા પ્રાણીઓને સમજવા માટે પ્રયત્ન કરવો જોઈએ. નહીતર આટલો બધો શ્રેષ્ઠ યોગ હોવા છતાંય પણ એવા પ્રાણીઓને નહીં ઓળખવાના કારણે માણસ અભાવ અવગુણ લઈ અને મોક્ષના માર્ગથી, કલ્યાણના માર્ગથી વિપરીત માર્ગે ચાલી અને મનુષ્ય જન્મ અને આત્યંતિક કલ્યાણ બગાડે છે. એવું પ્રાણી આપણી નજીકમાં પણ હોઈ શકે, આપણું સંબંધી પણ હોઈ શકે, કે ભગવાનમાં પ્રીતિ ન કરવા દે, ન થવા દે. ઘણા બધા છોકરાના જીવન જોઈએ છીએ આપણે, તમે જોતા હોઈશો. પ્રારંભ કાળમાં એ છોકરાના સંસ્કાર બહુ સારા હોય છે, પણ કોઈ એવું પ્રાણી ભટકાઈ જાય ને એનો સંગ થાય ત્યારે એની છોકરું એટલું બધું વિચિત્ર થઈ જતું હોય છે, એટલું બધું નાસ્તિક થઈ જતું હોય છે કે આખા પરિવારને એ અતિશય કષ્ટદાયક લાગતું હોય ને આખી જિંદગી આખા પરિવારને કષ્ટ આપતું હોય છે. એનું કારણ છે કે કોઈ એવું વિચિત્ર પ્રાણી મળ્યું, એનો સંગ દોષ કર્યો, એને ઓળખી ન શક્યો, એને વશ થઈ ગયો, એટલે બાળક આખો બદલાઈ જાય છે. માટે વિચારું, મેં તો એવા ઘણા બધા યુવાનો, બાળકો જોયા છે. એ અવસ્થામાં એને ભાવ, મહિમા, ભક્તિ, સેવા, પરિચર્યા, મર્યાદા તમે જુઓ જબરજસ્ત હોય છે. પણ આ આગળ કોલેજ કરવા ગયા, અભ્યાસ કરવા ગયા બહાર કોઈ એવા વિચિત્ર પ્રાણીની જાળમાં ફસાઈ ગયા, એને બાળક આ વિકૃત થઈ જાય, નિષ્ઠુર થઈ જાય. મા બાપની વાતને તો હાસ્ય કરીને ઉડાડી દે. એને તો મૂર્ખ માને, આવે બુદ્ધુ માને. એને તો મારી માન, મારો બાપ તો હાવ બુદ્ધુ છે, એને કાંઈ ગમત નથી પડતી. આટલું બધું વિચિત્ર પ્રાણીના સંગે કરીને એ પણ એવું વિચિત્ર પ્રાણી થઈ જાય. અને ઘરમાં રહીને જ એ પ્રાણી આખા ઘરના સભ્યોને દુઃખી કરતું હોય છે અને પરિવાર દુઃખી થતો હોય છે. માટે વિચારું, અત્યારે તો કળિયુગ છે, એટલે કળિયુગમાં તો આવા પ્રાણીની સંખ્યા વધારે હોય. અમેરિકામાં તમે જુઓ ને તો હરણિયા અને ઓલું કેવું પ્રાણી કહેવાય, બહુ છે. માણસની સંખ્યા કરતાં એની સંખ્યા વધુ છે. બોલો, એમ અત્યારે કળિયુગ છે ને, એટલે આવા વિચિત્ર પ્રાણીઓની સંખ્યા વધુ છે. પ્રત્યેક માણસે વિચારવું જોઈએ, સુખી થવું હોય, સુખી જિંદગી જીવવી હોય, પરમાત્માની ભક્તિ કરીને આત્યંતિક કલ્યાણ પ્રાપ્ત કરવું હોય, એને આવા પ્રાણીઓ પોતાના ઘરમાં હોય, પોતાના હોય, આડોશી પાડોશી હોય, ગામના હોય, દેશના હોય,
સગા સંબંધીના હોય, મામા માસીના હોય, વેવાઈ વેલાના હોય, ચાહે તે આવા વિચિત્ર પ્રાણીઓ હોય, એને સમજીને એનાથી દૂર રહેવું જોઈએ. ત્યાગાશ્રમમાં હોય, ગૃહસ્થાશ્રમમાં હોય, વાનપ્રસ્થાશ્રમમાં હોય ને સંન્યાસાશ્રમમાં હોય, કોઈ પણ આશ્રમમાં હોઈ શકે અને કોઈ પણ સ્થળ જાયગામાં હોઈ શકે. જગન્નાથપુરીમાં આવા બધા કેટલાય પ્રાણીઓ હતા. નીલકંઠ વર્ણીએ એ પ્રાણીઓને એના શસ્ત્રથી, એની જ બુદ્ધિથી પરસ્પર એકાદ બીજાને કલહ થયો અને 10,000 પ્રાણીઓ બધા નાશ પામ્યા. આદિ અનાદિની ઘણી બધી કથાઓ છે મોટા મોટા રજવાડાઓની. એ મોટા મોટા રજવાડાઓમાં પણ આવા પ્રાણીઓના કારણે કંઈક રાજ્યો બધા નષ્ટ થઈ ગયા. સમાજ અતિશય પીડિત થયો, દુઃખી થયો. કોઈ વિચાર બહુ અદ્ભુત આપ્યો છે. ખબર નહીં કે આટલી ચાલાકી માણસ શું કામ કરે છે. સાથે રહે છે, ભેળો રહે છે, પરિવારમાં રહે છે અને ઈર્ષા પણ કરે છે. સંબંધ રાખે છે અને દુશ્મની પણ નિભાવે છે. સામે વખાણ પણ કરે છે અને પીઠ પાછળ બદનામ પણ કરે છે. વિચારો, આવી વાતો થોડીક ઘૂંટવી જોઈએ, મનન કરવું જોઈએ. પછી મોહ વશ થઈ અને આવા પ્રાણીને વશ થઈ ગયેલો માણસ, પરિવાર, સમાજ આખી જિંદગી બહુ દુઃખી થાય. શ્રીજી મહારાજ અને મોટા પુરુષોએ પણ આવા ઘણા બધા સદવિચારો આપણને આપ્યા છે. શિક્ષાપત્રીમાં મહારાજે બહુ સ્પષ્ટ બતાવ્યું છે. આવા વિચિત્ર પ્રાણી જે હોય એનો સંગ નહીં કરતા. દુષ્ટ જનને વિશે વ્યવહાર ન કરો, એનો સંગ ન કરો, એની સાથે મિત્રતા ન કરો, એનો સંબંધ ન રાખો. શિક્ષાપત્રીમાં મહારાજે અત્યારે વર્તમાન કાળનું જે વાતાવરણ ને વર્તમાન કાળની પરિસ્થિતિઓ એ 250 વર્ષ પહેલાં શિક્ષાપત્રીમાં લખીને આપણને ચેતવણી આપી છે. પણ ઘણા માણસો શિક્ષાપત્રી વાંચે છે ખરા, પણ અમલીકરણ કરતા નથી એટલે દુઃખી થાય છે. એવા વિચિત્ર પ્રાણીઓની સાથે વ્યવહારો કરે, એને પૈસા આપે, ઓલો વ્યાજનું મોટું પ્રલોભન આપે અને આ વિચિત્ર પ્રાણીને પૈસા આપે. 15-15, 20-20, 25-25, 40-40 લાખ, કરોડ રૂપિયા આપ્યા હોય. અને આ વિચિત્ર પ્રાણી કોઈ જવાબ આપે નહીં. ઓલા ફોન કર્યા કરે, માગણી કર્યા કરે. આ અદાલતની જેમ ધક્કા ખવડાવ્યા કરે. મુદત ઉપર મુદત, મુદત ઉપર મુદત, અને અંતે હાથ ઊંચા કરી અને ઓલાને ટાઢા પાણીએ નવરાવી દે. આવા સત્સંગમાં આવ્યો હોય છે. હા, હરિભગત કહેવાતો હોય, ખરેખરો તિલક ચાંદલો કરતો હોય, મોટી મોટી વાતો કરતો હોય, પણ કંઈક હરિભક્તના પૈસા લઈને દાટી મારી દેતા હોય છે. આવા વિચિત્ર પ્રાણીને ઓળખવા ગરે છે ને. તિલક ચાંદલે સરસ મજાના કરતા હોય, ભપકાદાર
મોટી મોટી વાતો કરતા હોય, વચરામતની પણ કરતા હોય, ભાષણો સરસ મજાના મોટા મોટા કરતા હોય, એટલે આવું પ્રાણી સારું ઓળખાય નહીં. એટલે હું તો ઘણીવાર હરિભક્તોને કહું છું, મારા સંબંધે, મારા નામે, આ સંસ્થાના સંબંધે કે આ સંસ્થાના નામે તમારી પાસે કોઈ વ્યાજમાં પૈસા માગે તો મહેરબાની કરીને લોભમાં ન જાતા ને આપતા નહીં, નહીં તો એ ટાઢાપણીએ નાવવું પડશે. જે રીતે સંપત્તિમાં છે એ રીતે જ સંસ્કારમાં છે. જેમ સંપત્તિ જાય છે આવા વિચિત્ર પ્રાણીના યોગ્ય કરીને, તેમ સંસ્કાર પણ આપણા જાય છે. હજી સંપત્તિ ગઈ તો ઠીક છે, હાલો, પણ સંસ્કાર ગયો એટલે તો માણસ જીરો થઈ ગયો. પૈસો તો એ કદાચ 2-5-25 લાખ રૂપિયા આપ્યા નો, એટલે ન આપ્યા ને ટાઢા પાણીએ નવરાઈ નાખ્યો તો વળી પુરુષાર્થ કરતાં કરતાં એ પૈસા કમાઈ લેવાય છે. પણ સંસ્કાર ગયો પછી સંસ્કાર નહીં કમાવાય. એટલે આવા વિચિત્ર પ્રાણીનો સંગ કરતા, એનો સંબંધ કરતા, એની સાથે મિત્રતા કરતા 100 વિચાર માણસે કરવા જોઈએ. જો મેં કહ્યું ને, ભગવાન લુગડામાં હોય આવા વિચિત્ર પ્રાણી, તમારા ગ્રસ્તાશ્રમમાં હોય, ધર્મ નિયમ બધું તમે જોવો તો આજ્ઞા ઉપાસનાની વાતો જોરદાર કરતા હોય. જો ધર્મ નિયમે પણ તમે જોવો તો અહીં ઢોરાતા હોય એટલા તમને દેખાતા હોય, પણ હોય વિચિત્ર પ્રાણી. અને મહારાજે આ સંકેત બતાવ્યો છે. મહારાજ કે સત્સંગમાં રાવણને રાહુ જેવા પણ પડ્યા હોય. અસુરો પણ સત્સંગમાં આવ્યા હોય, બીજા કરતાં શ્રેષ્ઠ દેખાતો હોય પાછો. બીજા કરતાં એનામાં ધર્મ નિયમ વગેરે વગેરે જ્ઞાનની વાતો, બીજું ત્રીજું સાચા ભગવાનના સંત કે ભક્ત હોય એના કરતાં શ્રેષ્ઠ દેખાતું હોય. એટલે આપણને તો એમ જ થાય કે આ જ સાચા સદગુરુ છે. પણ એ તો કેટલાય ખેલ ખેલતો હોય, એટલું વિચિત્ર પ્રાણી હોય. અને બૌદ્ધા સમાજમાં જોવામાં આવે છે કે લોકો આવા વિચિત્ર પ્રાણીના ચાહક બહુ હોય છે. એની ખબર નહીં હોય, એની બહુ જ એને ચાહના હોય છે, અને એના સંબંધો રાખવા માટેની બહુ જ અજ્ઞાનતા એનામાં હોય છે. સાચા સાધુ ને સાચા હરિભક્ત એને તો સમજવા માટે કોઈ પ્રયત્ન જ નથી કરતું, બુદ્ધિ જ નથી વાપરતા. પછી એનો સમાગમ કરીને એની સાથે મિત્રતા કરવાની તો વાત જ ક્યાંથી આવે. માટે ભગવાન સ્વામિનારાયણ એમ કહે છે કે મેં તમને આટલો પ્રયત્ન કરી, આટલી તપસ્યા કરી, મારા સાધુ પાસે આટલી તપસ્યા કરાવી, આટલા કષ્ટ સહન કરાવી, અને શિક્ષાપત્રી આપી, વચરામત આપ્યું, આ સત્સંગ આપ્યો, તો તમારા કલ્યાણ માટે, તમારી સુખાકારી માટે આટલો તો તમે વિચાર કરજો કે સત્સંગમાં રહેલા આવા વિચિત્ર પ્રાણી અથવા તો સત્સંગથી બહાર રહેલા આવા પ્રાણીઓ અથવા તો તમારા ઘરમાં રહેલા, તમારા સંબંધી થઈને રહેલા આવા પ્રાણીઓ, એને ઓળખવા માટે પ્રયત્ન કરજો, મોહ ન રાખતા. પછી આવું પ્રાણી દીકરી પણ હોઈ શકે, દીકરો પણ હોઈ શકે, પત્ની પણ હોઈ શકે, પતિ પણ હોઈ શકે, મામા માસી ભાઈ ફુવા કોઈ પણ હોઈ શકે. અને ભક્તિના માર્ગમાં, મોક્ષના માર્ગમાં અવરોધ કરી, નાસ્તિક બનાવી અને કાંઈક અવગુણ ભરાવી અને સાચા સંત અને સાચા હરિભક્ત અને સાચી મોક્ષની રીત એનાથી તમને દૂર કરી દે. બહુ બને સાવું
મને તો ઘણા બધા એવા મળેલા, ત્યારે હું તો એને કહેતો એટલે પહેલાં તું તો કેટલો મહિમાવાળો હતો, કેટલું ભજન કરતો હતો. એટલે આજે આટલો બધો વિચિત્ર. ત્યારે પછી એ ક્યાંક મારા મામા એવું કહેતા હતા, મારા મામા એવું કહેતા હતા. તેના મામાએ અવગુણ ભરાવ્યા, સાચા સંતના, ભક્તોના, સાચી સત્સંગની રીતના અવગુણ ભરાવ્યા. એ પ્રાણીની વાત આને સ્વીકારી લીધી અને એવો નાસ્તિક થઈને મોટા મોટા સત્પુરુષોના ભાવ ગુણ લઈ નિંદા કરીને ઘોર નરકમાં જવા માટેની જોરદાર યુદ્ધના ધોરણે તૈયારી કરતા હોય છે. માટે વિચારું, સત્સંગમાં પણ હોય, ત્યાગાશ્રમમાં પણ હોય, ગ્રસ્તાશ્રમમાં હોય, તમારા પરિવારમાં હોય, તમારા લાગતા વળગતા સંબંધીઓમાં પણ હોય, દેશમાં પણ હોય, ગામમાં પણ હોય. આવા સદવિચારો આપે કોણ? આપણને મફતના. પણ તોય ખબર નહીં, આપણી બુદ્ધિ સ્વીકારી ન શકતી હોય. એ આપણા કર્મની કઠણાઈ કહેવાય. ભગવાન સ્વામિનારાયણ આપણને કેટલા અદ્ભુત સદવિચારો આપે છે. મહારાજને જુઓ તો ખરા, આપણા ઉપર કેટલો પ્રેમ છે, કેટલી દયા છે આપણા ઉપર. આપણે એની વાતને ગણારતા નથી, એ કંઈ માનતા નથી, પણ તોય પ્રભુ આવા વિચારો કોઈ એવા સંત દ્વારા, હરિભક્ત દ્વારા આપ્યા જ કરતા હોય છે, આપ્યા જ કરતા હોય છે. કોઈ એવા પવિત્ર ભાગવત સંત અને હરિભક્ત આપણને સદવિચારો સારા, આપણા કલ્યાણના અને હિતના આપતા હોય ત્યારે વિચારવાનો કે આ મૂર્તિમંત ભગવાન પુરુષોત્તમ નારાયણ આ સંતમાં રહીને, આ ભક્તમાં રહીને મને સદવિચાર આપે છે. આપણે ના માનતા હોય તો એ અફોડા થઈને આપણને આપતા હોય છે. કેટલી દયા, કેટલો પ્રેમ, કેટલો સ્નેહ. વિચારીએ, પૂર્વ 25મો તરંગ 40મો, બધા દોષોનો મૂળ વિવિધ પ્રકારના લોભને કહેવાયું. અહીંથી શરૂઆત થાય છે. આવા પ્રાણીઓ લોભનું પ્રલોભન બહુ આપે અને માણસ એમાં લેવાઈ જાય. મુક્તાનંદ સ્વામીએ દરબાર દાદા ખાચર આગળ અને બધા હરિભક્તોની આગળ જેવી પ્રત્યક્ષ અનુભવી હતી તે બધી વાતો કરી છે. આ બધી જે વાતો કરી છે ને, ગ્રંથમાં લખાણું છે ને, શિક્ષાપત્રી, વજ્રામૃત, હરિચરિત્રામૃત ગ્રંથ, ગોપાળાનંદ સ્વામીની વાતો, ગુણાતીતાનંદ સ્વામીની વાતો, નિષ્કુળાનંદ કાવ્ય વગેરે વગેરે, બ્રહ્માનંદ કાવ્ય, ગોપાળાનંદ સ્વામીની વાતો, આ બધું અનુભવ સાહિત્ય છે. શ્રી હરિની આજ્ઞામાં રહેનારા જે સંતોને પાર્ષદો છપૈયા જતા હતા તે શ્રીહરિને મળ્યા. તે સિવાયના 2-3 સંતો શ્રીહરિને કહ્યા સિવાય આગળ ચાલતા થયા અને તેમને કાંઈ ભાન ન હતી. તે સંતોના મનમાં નવા નવા પ્રદેશ જોવાનો ભાવ હતો. એવા તે બાળબુદ્ધિ હતા, પરંતુ તે સંતની રીત નથી. સંતો સત્સંગના આધાર સ્તંભ છે. જે સંત હોય તે તો સંતોની પરમ પવિત્ર રીતમાં જ વર્તતા રહે છે. સંતની રીતમાં રહેવું તે જ સંતોનું ભૂષણ છે. કેમ, જે સંતો તો સત્સંગના આધાર સ્તંભ છે. અને આધાર સ્તંભ, હવે એ જ પોલો હોય તો પછી ટાવર ઊભું કેમ રહે? પડીને ભાંગીને ભૂકો થઈ જાય. એટલે આપણે સાધુએ વિચારવાનું, સત્સંગ આપણા આધારે વિકસતો હોય છે ને ટકતો હોય છે. અને આપણું જો બધું હળી જાય અંદરથી, તો પછી સત્સંગ કેવી રીતે તંદુરસ્ત રહેશે? માટે વિચારું, જે સંતની રીતમાં ચાલે
તે સંત કહેવાય. સંતસંગની આવી પ્રથા છે. હરિભક્તોની પણ તેવી જ રીત છે કે તેમના માટે જે અયોગ્ય બાબત હોય તેનો ત્યાગ કરવો. ધર્મ અને ભક્તિમાં ભગવાન સાક્ષાત નિવાસ કરીને રહે છે. જે આવા સત્યને માર્ગે ચાલે છે તેવા મનુષ્યનો મોક્ષ થાય છે. જેનું જેવું સત્ય વર્તન હોય તેનો તેવો મોક્ષ થાય છે. કેમ જે મોક્ષ સત્યના હાથમાં છે ને, સત્ય તો એક ભગવાન પોતે જ છે. જ્યાં સત્યની નીતિ હોય છે ત્યાં ભગવાન પ્રગટ રહે છે. જેના અંતરમાં ખરો વિવેક હોય છે તેને તે દેખાઈ આવે છે. જે મનુષ્યો વિવેક વગરના હોય છે તે બધા જ તો અત્યંત આંધળા છે. એવા વિવેકહીનને ભગવાન ક્યારેય પણ દેખાતા નથી. જેટલા અજ્ઞાની અંધ છે તે બધા સત્યને અસત્ય કરીને દેખાડે છે. જે સત્યને અસત્ય કહેનારા છે તે બધા અત્યંત અંધ કહેવાય છે. એવા અંધતમ મનુષ્ય જ્યાં રહેતા હોય ત્યાં તેઓ નીતિને અનીતિ કહે છે અને અનીતિને નીતિ કહે છે. જ્યાં સત્ય નીતિ રહેતી હોય છે ત્યાં સાક્ષાત ભગવાન હોય છે અને ત્યાં મનુષ્યને ઘણું સુખ રહે છે. તે સુખ ઉપરથી ભગવાનનો વાસ જાણી શકાય છે. જ્યાં અસત્ય અને અનીતિનું ચલણ હોય ત્યાં માણસને સુખ રહેતું નથી. ત્યાં તો એકલો અધર્મ રહે છે. બહાર તો હોય જગતમાં, પણ સત્સંગમાં આવો અધર્મ હોય છે કે જે અધર્મ ને જે અધર્મીઓ સત્યને અસત્ય કહે છે અને અસત્યને સત્ય કહે છે. લોભી માણસો અસંતને સંત કહે છે અને એમાં પ્રીતિ કરવા માટેનું, એનો સમાગમ કરવા માટેનું જ્યારે એને વલણ બતાવતા હોય ત્યારે એનો સ્વીકાર કરે છે. કેમ કે લોભી માણસ છે. એને માન જોઈ છે, એને સન્માન જોઈ છે, એને સંપત્તિ જોઈ છે, એને વખાણ જોઈ છે. એટલે જે અસત સાધુ હોય એને આવા લોકો સાચા સાધુ મનાવીને પ્રીતિ કરાવે છે અને સાચા સાધુ હોય એનો દ્રોહ કરાવે છે, એની નિંદા કરાવે છે, એનાથી દૂર લઈ જાય છે. આવું સત્સંગમાં પણ ચાલતું હોય. બુદ્ધિશાળી માણસ હોય તો વિચારે. લોભી માણસ ન વિચારી શકે. બુદ્ધિ હોવા છતાંય ન વિચારી શકે. કેમ કે બુદ્ધિ તો છે જ, પણ લોભી બહુ છે. એને માન સન્માન ધન સંપત્તિનો લોભ છે. સત્સંગમાં પણ ઘણા બધા જ આવા લોકો કાંઈક સત્સંગની સંપત્તિ લાખો ને કરોડો રૂપિયાની એકાદ બીજા પ્રાપ્ત કરી લોભના કારણે અસત સાધુમાં પ્રીતિ કરી અને આવો ઘણો બધો અધર્મ આચરતા હોય છે. પછી દેહ પડ્યા પછી શું થાય ભગવાન જાણે, ખબર નહીં, અને એ જાણે. પણ જેને આત્યંતિક કલ્યાણ પ્રાપ્ત કરવું છે એને બહુ વિચારવા જેવું ખરું. જેને મોક્ષનો ખપ હોય છે તે જ સાચો મનુષ્ય કહેવાય છે. જેને મોક્ષનો ખપ નથી તે તો કહેવા માત્ર માણસ છે. એવા જે કહેવા માત્રના મનુષ્ય હોય છે તે કહેવા માત્રના ગુરુને ગુરુ કરે છે. તેનો મોક્ષ પણ કહેવા માત્રનો જ હોય છે. છતાં આવા ગુરુને મૂર્ખાઓ ઠેર ઠેર માનતા હોય છે. ઓલો બધી વાતે પૂરો હોય, દારૂ ઢાંસતો હોય, અધર્મ માત્ર કરતો હોય, જો
દિવસે કપડાં જુદા હોય, રાતે કપડાં જુદા હોય, ઘડીએ ઘડીએ કપડાં જુદા હોય, પણ તોય એને મહાપુરુષ માની લોકો સેવતા હોય છે. એમ થાય કે પરમાત્માએ બુદ્ધિ યોગ તો આપ્યો છે, પરંતુ લોભી માણસો તે બુદ્ધિનો સદવ્યય કરી શકતા નથી, પોતાનું કલ્યાણ વિચારી શકતા નથી, સાધુ અસાધુના ભેદને સમજી શકતા નથી. જેટલા ભોળા વિશ્વાસી મનુષ્ય છે તેમને સાચા સત્સંગનો યોગ ન હોવાથી તેઓ કહેવા માત્રના ગુરુને સાચા ગુરુ માનીને નિષ્કપટ ભાવે સેવતા રહે છે, પરંતુ તે ખોટા ગુરુમાં જેવા ગુણ હોય તેવું તેને ફળ મળે છે. જે કોઈ પ્રકારના નિયમ જ ન હોય તેવાને મિથ્યા ગુરુ કહેવાય છે. જે અનેક પ્રકારના વ્યસનથી ભરપૂર હોય તે ખોટા ગુરુઓ છે, પણ જે વિશ્વાસી ભોળા અને લોભી મનુષ્ય છે તે બધા નિર્બાધને દેખતા નથી. સત્સંગ મહિમા સાચા સત્સંગના યોગ વિના તે વિશ્વાસી લોકો મનુષ્ય શરીરને વ્યર્થ કૂએ છે. ખરા મોક્ષ ભાગી વિશ્વાસી લોકો માટે તો આ પવિત્ર સત્સંગ કામનો છે. જે વખતે આ ગ્રંથ લખાણો ને એ યુગ, એ સમય, એ કાળમાં પણ આવું હશે ખરું. અને એટલે આ મહાપુરુષે અનુભવો લખ્યા પોતાના માટે. વિચારું, સત્સંગમાં બધા જ સારા જ હોય, સત્સંગમાં બધા કલ્યાણના માર્ગે ચાલનારા હોય, અને સત્સંગમાં બધા સેવા કરતા હોય, કલ્યાણ માટે જ કરતા હોય. આવું કંઈ સમજીને બેસી રહેવાની જરૂર નથી, વિચારવું જોઈએ. આ તો કેમ કે મોક્ષનો માર્ગ હશે ને પછી આ અવસર મળશે નહીં. આ વખતે જો ન સમજ્યા તો. અને એક વાત નિશ્ચિત છે, તમારે સત્યને સ્વીકારવું હોય, સાચા સાધુને સ્વીકારવા હોય, સાચા સાધુના સંગમાં રહેવું હોય, અને સાચા સાધુનો સમાગમ કરવો હોય તો તમારા વિરોધીઓ ઘણા બધા હૈસેન ઊભા થાય છે, અને ઘણું બધું તમારે સહન પણ કરવું પડશે. ત્યારે તમે સાચા સાધુના સંગમાં રહી શકશો. બાકી સંભવ નથી કે રહી શકાય. કેમ કે આપણા નિકટના જ, જેને આપણા પોતાના માનતા હોય એ જ તમારો વિરોધ કરે. કેમ કે એ અસત સાધુમાં જોડાયેલો છે, એ અસત નીતિને માને છે, અસત નીતિને અનીતિને નીતિ માને છે, અધર્મને ધર્મ માને છે. એટલે એના ચક્ષુ ફરી ગયા છે, એટલે અવળું બધું દેખાય છે એને. એ તમારો પૂરેપૂરો વિરોધ કરે. ગમે તેવો તમારો સંબંધી હોય તો વિરોધ કરે. એટલે મોક્ષના માર્ગે ચાલવું, સાચા સાધુના પક્ષે રહેવું, એનો સમાગમ કરવો, એની આજ્ઞામાં રહેવું, એની સેવા પરિચર્યા કરવી, એના માટે માણસે ઘણા બધા જ એવા વિચિત્ર પ્રાણીઓના ઘણા બધા સંઘર્ષો સહવા પડે તો રહી શકાય. શ્રીજી મહારાજના વખતમાં આમ હતું, મોટા મોટા પરમહંસોના વખતમાં આમ હતું. મહારાજ બહુ સહન કરતા હતા. મોટા મોટા પરમહંસો પણ બહુ સહન કરતા હતા. સત્સંગ અંદરનું બધું એને દ્વારા પહેરાવીને મારી જોડી અને કાઢી મૂકવાના પ્રયાસો સત્સંગના અંદરના માણસોએ જ કર્યા છે. ગોપાળાનંદ સ્વામી હોય કે મોટા મોટા પરમહંસો હોય, એ બધાના વખતમાં એમ જ. આનંદાનંદ સ્વામીને પણ એમ જ હતું. કેવું આવું હોય? વિચારવું.
આ ભૂમિ ઉપર જેટલા મનુષ્ય છે તેઓને જેટલી મોટાઈ અને બુદ્ધિ પ્રાપ્ત થઈ હોય તથા જે પ્રમાણે ધન મેળવ્યું હોય તે રીતે પોતાનો યશ મેળવે છે. પોતાની કીર્તિને વધારવા માટે કેટલાક લોકો કરોડો યજ્ઞ કરે છે અને રોજ કરોડો બ્રાહ્મણોને જમાડે છે તથા રોજ કરોડોની સંખ્યામાં ધનનું દાન કરે છે. લોભની ભયંકરતા. જેને જેવો ગુરુ મળ્યા હોય તેને તે ગુરુ તેવી બુદ્ધિ આપે છે. તે વાત બહુ નિશ્ચિત છે. આવ્યું આવ્યું અધર્મી ગુરુ થઈને ભટકાણો હોય તો એ પછી એમ જ ઉપદેશ આપે અને આપણને એની વાતમાં કલ્યાણ જ મનાય. પાછું સાચા સાધુના વચનમાં તો કલ્યાણ મનાય જ નહીં, આમાં જ મનાય. લોભી ગુરુ પોતાનું જેટલું ચાલે તેટલા પ્રયત્ન કરીને શિષ્યમાં એવો દૃઢાવ કરાવે છે અધર્મનો, અને તે શિષ્ય બીજા કોઈને વાતને ક્યારેય પણ કાને ધરતો નથી. બીજા કોઈ કોની? તો કે સાચા સંત અને સાચા હરિભક્ત એની વાત એ સ્વીકારે નહીં. પછી લોભને લીધે એક ગુરુ બીજા ગુરુમાં પોતાનું જેટલું ચાલે તેટલું યુક્તિ કરી દોષ દેખાડે છે. જ્યાં જ્યાં નાના મોટા વિરોધો થતા રહે છે તે બધા લોભ જ કરાવે છે. લોભને લીધે તો કરોડો મનુષ્ય કપાઈ જાય છે. વળી તે કરોડો મનુષ્ય કપાઈ જાય તેનો લોભીને ત્રાસ થતો નથી, પરંતુ તેમાં ઉત્સાહ રહે છે. આ દુનિયામાં લોભના જેવો બીજો કોઈ નિર્દય નથી. લોભ તો કસાયની કસબ શીખવાડે છે. કસબ એટલે હું? યુક્તિ, કારીગરી. જો આ જગતમાં જેટલી વર્ણવી ન શકાય તેવો જેને અધર્મ થાય છે તે બધા અધર્મનું કારણ એક લોભ છે. માટે લોભ સૌથી મોટો દોષ છે જગતમાં. તમે જુઓ, અમુક અમુક દુઃખી થતા હોય છે ને એના મૂળમાં લોભ જ હોય છે. અમુક સ્ત્રીના રૂપમાં લોભાયા હોય, ઓલું થોડુંક રૂપાળું હોય, કંઈક પરમાત્માએ ચામડું બામડું થોડુંક વધારે પડતો કરી ચૂનો ચોપડીને લગાડ્યું હોય, અંદર તો બધા માંસના લોચાના હાડકા જ હોય, અને આવું કંઈક હોય એમાં લોભાય અને આખી જિંદગી એટલો માણસ પીડા ભોગવતો હોય છે, એટલો દુઃખી થતો હોય છે કે હોડી વચ્ચે હોપારી હોય ને એ હોપારી તો થોડી કંઈ નિર્ભય હોય, પણ આ તો હોડી વચ્ચે હોપારી હોય ને એના કરતાં ભૂંડી દેશ. શા માટે ખબર? કે હોડી વચ્ચે હોપારી હોય ને એનો તો હોડી ચૂરો કરી નાખે, અને ચૂરો કરેલો છે ને માણસને મુખવાસમાં કામ આવે. પણ આનો તો ન થાય ચૂરો, ન થાય મુખવાસ, અને એટલો બધો પીડાતો હોય માણસ કે આખી જિંદગી આને ગધા મજૂરી કરવાની, મહેનત કરવાની, પૈસો કમાવાનો, બધું આને કરવાનું, અને 5 રૂપિયા જોતા હોય વાવરવા તો પહેલાં પાસે માગવાના. કેવી મજબૂરી ઊભી થાય છે. શાનાથી થાય છે? લોભના કારણે થાય છે. માટે મહેરબાની કરીને ચામડામાં કોઈ દિવસ એને લોભાવવું નહીં. સંસ્કાર જોવા, એકાદ બીજાના સંસ્કાર જોવા. એટલા ચામડામાં લોભાય છે ને તો દુઃખી થાય છે. આખી જિંદગી પરેશાન થઈ જાઓ. આ વિચાર આપે કોણ? આ તો જીવનું જોખમ કહેવાય એલા વિચાર આપવામાં. સિદ્ધાનંદ સ્વામી આ વિચાર આપણને આપે છે, પણ એ સારું જીવનું જોખમ કહેવાય. તોય આપણા હિત માટે આપણું ભૂંડું ન થાય, આપણે દુઃખી ન થાય, એના માટે આવા વિચારો આપતા હોય છે. માટે
આ સાઈડ બેઠી એને તો વિચારવાનું છે નહીં, આ સાઈડમાં અમુકને વિચારવાનું છે. કારણ કે આ સાઈડ તો હવે પાર પડવા આવી છે. આ સાઈડમાં અમુક અડધે પહોંચી ગયા છે અને અમુકને હજી મંગલાચરણ કરવાનું બાકી છે. જેને મંગલાચરણ કરવાનું બાકી છે એ આ કથા વિચારે. જો તમે કોઈ ચામડામાં મોહ પામ્યા તો આખી જિંદગી માર ખાવાનું થાય છે અને દુઃખી થાય છો. માંસ, દારૂ, ચોરી, પરસ્ત્રીનો સંગ આવી પાપમય પ્રવૃત્તિ જેટલી જગતમાં ચાલી રહી છે તથા લોકો અભક્ષ્ય વસ્તુઓને ખાય છે, વળી ઘણા વિપ્ર બુદ્ધિમાન હોવા છતાં પણ આવી બધી અભક્ષ્ય વસ્તુ ખાતા પીતા હોય છે. આ બધા પાપનું મૂળ કારણ લોભ કહેવાય છે. એનો એ લોભ જ્યારે સાચા સદ્ગુરુના સંગે કરીને સત્સંગ સન્મુખ થાય છે ત્યારે તેના દોષ માત્ર ટળી જાય છે. સાચા ગુરુને શોધવા એ ખરું ડાહપણ છે. સાચા સદ્ગુરુ મળ્યા સિવાય કરોડો યુગોએ પણ સાચો માર્ગ મળતો નથી. જેને અનંત કીર્તિ મેળવવાની ચાહના હોય તો તેણે સાચા ગુરુને શોધવા પછી પોતાના આપ ડાહપણનો ત્યાગ કરીને તે સાચા ગુરુને માનવા અને તે જેમ કહે તેમ નિષ્કપટ થઈને રહેવું પણ કામ કઠણ છે. એવા સાચા ગુરુનો અભાવ નાખનારો સમાજ તમને બહુ ભટકાય, બહુ મળે, એવા પ્રલોભનો તમને આપે. એ પ્રલોભનમાં લોભી માણસ લોભાઈ જાય, સાચા સંતને છોડી અને સાચા સંતથી વિખૂટો કરનારો અસત અધર્મી, જે અધર્મ દેખાતો નથી, ધર્મ જ દેખાય છે એમાં નકરો, અને એ તમને એવા સાચા સત્પુરુષથી વિખૂટા કરી અને એકલા અટુલા કરી નાખે. ધોબીનો કૂતરો વાઇટનોય નહીં, ઘાયટનોય નહીં. આ એક વાત થાય. આ લોકની સમૃદ્ધિ સંપત્તિ તમે કરી શકો, બી મોટી મોટી સંસ્થાઓ બાંધી શકો, ચલાવી શકો, ઘણો બધો સમાજ ઊભો કરી શકો, ઘણા બધા સમાજને તમે કલ્યાણના માર્ગે પ્રવર્તાવી શકો, આવું બધું થાય. પણ તમારા માથે કોઈ સદગુરુ ન હોય અને આપણા માથે કોઈ સદગુરુ ન હોય અને આપણે લાખો ને કરોડોનો મનુષ્ય સમાજ માનતોય ભગવાન તરીકે, તો એ ભયંકર ન પૂરાય એવી નુકસાની છે. મનાય તો ઠીક છે આ વાત, ન મનાય તોય પણ ઠીક છે. જોકે મનાવી કઠણ છે. જો સાચા સદગુરુનો અભાવ અવગુણ નાખી એવા સાચા સત્પુરુષથી આપણને વિખૂટા કરી અને અંતે એના જેને વિખૂટા કર્યા હોય એનાથી પાછો વિખૂટો થઈ જ જાય. કારણ કે ઓલામાં સત્ય તો છે જ નહીં ને. એટલે અમુક સમય ભેળો રહેશે ને એટલે ઓલાનું અસત્ય દેખાય છે એને. એટલે પછી બેયને થશે યુદ્ધ, માનસિક વૈચારિક યુદ્ધ. અંતે વિખૂટો થાય છે. શક્તિ કળા બુદ્ધિ હોય એટલે મેં કીધું એમ થાય. સંસ્થા બાંધે, સમાજે ઊભો કરે, બધું જ કરે, પરંતુ માથે કોઈ સત્પુરુષ ન હોય તો એ આધ્યાત્મિક જગતની કે ભૌતિક જગતની ગમે તેટલી સંપત્તિ મેળવીને સમૃદ્ધિ મેળવી પણ શું કરવાની, માથે કોઈ સત્પુરુષ ન હોય. ભજન સ્વામી ઘણી વખત ગાય છે ભજન, પાપી અમને 50 મળો પણ એક નુગરો ન મળો, અમને પાપી 50 મળો. નુગરો કોને કહેવાય?
જેના માટે માથે સદગુરુનું છત્ર નથી, જેને સત્પુરુષનો આશ્રય નથી, એને નુગ્રો કહેવાય. ચાલો, જેટલા સાચા ગુરુઓ છે તેઓ શિષ્યોને ભગવાનની સાથે હેત કરાવે છે. શિષ્યોને ભગવાન સિવાય બીજામાં જે પ્રેમ હોય છે તેને તે અનિત્ય દેખાડે છે, અને જે સુખ છે તે બધું ભગવાનમાં દેખાડે છે, અને શ્રીહરિ સિવાયનું જેટલું સુખ છે ને તેમાં બધું દુઃખ રહ્યું છે એમ દેખાડે છે. પોતામાં ન જોડે કે હું ભગવાન છું, હું મોટો સદગુરુ છું, હું અક્ષરધામનો મુક્ત છું, તમારા માટે જ હું આવ્યો છું, મારું ઐશ્વર્ય તો સામર્થ્ય તો અપરિમિત છે, પણ બધું હું ઢાંકીને વર્તું જ તમારો ભેળાવ તમારા જેવો થઈને, માટે તમે મને માનો પૂજો એમ વિચારવું જોઈએ. પોતામાં પ્રીતિ કરાવે છે કે પછી પરમાત્મામાં પ્રીતિ કરાવે છે? જે પરમાત્મામાં પ્રીતિ કરાવે ને પોતામાં પ્રીતિ ન કરાવે તે સંત સાચા છે, અને એના થકી આત્યંતિક કલ્યાણ મારું ને તમારું થાય છે. આ બાકીના મમરા ખાઈને જીવવા જેવું થાય છે. જે ધન માનાદિકના લાલચુ ખોટા ગુરુ હોય છે તે બધા જીવને સંસારમાં વધારે ને વધારે પ્રીતિ કરાવે છે, અને સંસારના સમાન બીજું કાંઈ બતાવતા નથી. અજ્ઞાની કોઈ પણ માણસ હોય, અને ખોટા યોગીઓ પણ એવું જ કહે છે કે ભગવાન અને સંતનું મૂળ સંસાર છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના 25 પૂર્વમાં બધા દોષોનો મૂળ વિવિધ પ્રકારના લોભને કહ્યો, એ નામે 40મો તરંગ સમાપ્ત થયો. શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માતુજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીરામદામ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.